રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં વિદેશથી લવાતા પાર્સલમાં નશાના સામાનની હેરાફેરીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। ડ્રગ્સ, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડા અને ખાદ્ય પેદાશની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવતું હતું, જેની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફોરેન પોસ્ટ ઓફિસમાં રેડ કરી, જેમાં વિદેશથી આવેલા 150 શંકાસ્પદ પાર્સલની તપાસ કરવામાં આવી। આ પાર્સલમાંથી ડ્રગ્સ, ચરસ અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 3 કરોડ 45 લાખથી વધુ થાય છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી માહિતી મળી તે પ્રમાણે ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું, પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે। યુએસએ, કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે। ત્યારે કોણે મંગાવ્યું અને રિસીવર કોણ છે તેને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, રમકડા અને ખાદ્ય પદાર્થોની આડમાં જે રીતે આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું છે તેને લઈને વધુ શું જાણકારી પ્રાપ્ત થઈ છે? જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે એક જે શંકાસ્પદ વિદેશોથી ભારતીય ડાક વિભાગમાં જે ફોરેન પોસ્ટલ સર્વિસ છે તેમાં શંકાસ્પદ કેટલાક પાર્સલો આવ્યા હતા અને આ પાર્સલો કેટલાક દિવસથી કોઈ લેવા ન આવતું હતું અને જે તપાસમાં માલુમ પડ્યું હતું કે આ પાર્સલો ખોટા સરનામે અથવા તો ત્રાહિત સરનામાઓથી મંગાવવામાં આવ્યા હતા। તેથી આ પાર્સલોને પોલીસ દ્વારા કસ્ટમ અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવતા ખૂબ જ ચોંકાવનારી વિગતો મળી હતી। આ પાર્સલની અંદરથી એમડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજા સહિતનો પદાર્થો મળી આવ્યા હતા અને આ કરોડો રૂપિયાના આ બધા પદાર્થો છે તે જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। જો આ પદાર્થોની વાત કરવામાં આવે તો 3.12 કરોડ કિંમતનું હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે, 3.95 લાખ કિંમતનું 79 ગ્રામ ચરસ મળી આવ્યું છે, 24.80 લાખ કિંમતનું 248 ગ્રામ એમડી ડ્રગ્સ પણ આ પાર્સલમાંથી મળી આવ્યું છે। તે ઉપરાંત કેનાબિલ ઓઇલ મળી આવ્યું છે, આઇસોપ્રોપાઇલ નાઇટ્રોમળની બોટલો પણ મળી આવી છે। આમ જો કુલ ગણવામાં આવે તો પોલીસ દ્વારા કરોડો રૂપિયાની મત્તા જપ્ત કરી અને એનડીપીએસ હેઠળ ગુનો નોંધી અને સમગ્ર કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।